હેલો એવરીવન, તો આજે આપણે બનાવવાના છે સેન્ડવિચ. તો ચાલો હું મારું રેડી કરેલું છે બધું તે તમને બતાવી દઉં. કાકડી, કેપ્સિકમ, કોબી અને બટાકા બાફેલા. તો એક બાઉલમાં આપણે કેપ્સિકમ, કાકડી, બટાકા બાફેલા અને કોબી નાખી દેવાનું છે. એમાં થોડુંક સોલ્ટ એડ કરી દેવાનું છે. તેને સરખી રીતે મિક્સ કરીને સાઈડમાં આપણે રાખી દઈશું. ત્યારબાદ બંને બ્રેડ પર આપણે બટર સરખી રીતે આખા બ્રેડ પર લગાવી દઈશું. એની ઉપર આપણે ચટણી પણ લગાવી દેવાનું છે. તો તમે જોઈ શકો છો સરખી રીતે આપણે લગાવી દીધું છે બંને સાઈડ ગ્રીન ચટણી અને બટર. ગ્રીન ચટણી અને બટર લગાવાઈ જાય ત્યારબાદ આપણે જે મસાલો રેડી કરેલો હતો એ આપણે આની ઉપર મૂકી દેવાનો છે. પછી એની ઉપર આપણે સેન્ડવિચનો મસાલો અને ચાટ મસાલો મિક્સ કરેલો છે તેમાં થોડું ભભરાવી દેવાનો છે. ત્યારબાદ આપણે એની ઉપર થોડુંક ચીઝ ખમણીશું. ચીઝ ખમણાઈ જાય ત્યારબાદ આપણે એને પેક કરીને આપણી પાસે અત્યારે સાદું મશીન છે ગેસ પર શેકવાળું, તેમાં સેન્ડવિચ વધારે ટેસ્ટી લાગે છે તો આપણે એ યુઝ કરી રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો ધીમી ફ્લેમ પર આપણે ગેસની ધીમી ફ્લેમ રાખવાની છે. તેના પર આપણે શેકાવા દેવાનું છે. એક બાજુ શેકાઈ જાય ત્યારબાદ એની ઉપર આપણે થોડું બટર લગાવીશું. જુઓ રેડી છે આપણી સેન્ડવિચ અને આ રીતે કટિંગ કરીને તમે સર્વ કરી શકો છો.